રાજકોટ ધોરાજી તાલુકા પંચાયત ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો લાગ્યો છે। તાલુકા પંચાયતની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। જાંજમેર અને ભાદાજાડિયા બેઠક પર ભાજપનો કબજો। ભાદાજાડિયા પરથી નીતા ચાવડા બિનહરીફ જાહેર થયા છે। જાંજમેરથી ખીમીબહેન કટારા બિનહરીફ વિજેતા થયા છે। તો ચૂંટણી પહેલા ભાજપે 2 બેઠકો પર જીત નોંધાવી છે। મને ધ્યાને આવ્યું કે ભાદાજાડિયા સીટની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતાબેન રસિકભાઈ ચાવડા અને જાનમેર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ખીમીબેન દેવાભાઈ કટારા આજે હું ધોરાજી ખાતે આવેલો અને અમારા મંડળના પ્રમુખો અને અમારી ધોરાજી સંગઠનની ટીમે મને વિષય ધ્યાને આવ્યો કે બે ભાદાજાડિયા અને જાનમેર સીટ બે બિનહરીફ થઈ છે। એ હું બંને સીટના ગ્રામજનીઓ અને આગેવાનોને આવકારું છું કે ભારતીય જનતા પાર્ટીની અંદર કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ કરે છે। એટલે બહુ એક સારી વાત કહેવાય કે છેવાડાના માનવી સુધી એક નરેન્દ્રભાઈ આપણા દેશના વડાપ્રધાન હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ હોય અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની છેવાડાના માનવી લગીને સારી સરકારની યોજના અને સારો વિકાસ કામ થાય એ દશા માટે અમે જાશું અને આગામી સમયની અંદર જ્યાં તાલુકા પંચાયત જ્યાં જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી જીતે એવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સતત લોકોની વચ્ચે રહી અને મહેનત કરી અને સારું પરિણામ અમે પ્રાપ્ત કરશું એવી આશા છે અમને।